હલો સેન્ડવીચ બનાવીએ. 2 પાવડા તેલ લીધું છે. માં જીરું નાખશું, હિંગ નાખશું, હળદર નાખશું. પછી એમાં બટાટાનો માવો છે એ નાખી દઈએ. નિમક નાખશું. હવે આમાં મરચાંની તીખી ચટણી નાખશું. ધાણા જીરું નાખશું. મસાલાની સેન્ડવીચ કરજો એટલે બહુ મસ્ત લાગશે. હવે લીંબુનો રસ નાખી દેવું. હવે ધાણા નાખી દેવું. હવે એને હલાવી આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. સેન્ડવીચના પાઉં લીધા છે. હવે આપણે બનાવી નાખીએ સેન્ડવીચ. તો પહેલાં ચટણી સોપડશું તીખી. આ મસાલો ભરી દેવાનો છે. મસાલો ભરી દેવાનો છે. હા, મસાલાવાળી સેન્ડવીચ બહુ ટેસ્ટી લાગે. કેમ? હા. હવે આની ઉપર આપણે ચીઝ ભભરાવી દેવું. હવે આપણે આની ઉપર આ પડ મૂકી દઈએ ને ઘીમાં શેકી નાખીએ. બંને સાઈડ શેકી લેવાની, ક્રિસ્પી થાય ત્યાં સુધી. કેમ બા? ત્યાં આપણી સેન્ડવીચ કકડી થઈ ગઈ છે. ટેસ્ટી જવા ફૂલ કકડી થઈ ગઈ છે. હવે એને આપણે કટિંગ કરી લેવું. તો આપણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે. હવે ચટણીમાં બોળીને ખાઈશું.